દ્વારકામાં આહિરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે 37,000થી વધુ આહિરાણીઓ રાસ રમીને ઇતિહાસ તેમણે રચ્યો છે। 1 લાખથી વધુ લોકો આ મહારાસના સાક્ષી બન્યા હતા। જગત મંદિર રૂક્ષ્મણી મંદિરને વિશેષ શણગાર પણ કરાયો છે। સાંસદ પૂનમ માડમ પણ આ આહિરાણી મહારાસમાં જોડાયા હતા અને ખૂબ જ અદ્ભુત દ્રશ્યો આ મહારાસના જોવા મળ્યા, જ્યાં 1 લાખથી વધુ લોકોએ આ મહારાસને નિહાળ્યો હતો અને 37,000થી વધુ આહિરાણીઓએ રાસ રમી ઇતિહાસ રચ્યો હતો। કૃષ્ણની પવિત્ર નગરીમાં મહારાસ જે 37,000 આહિરાણીઓ મહારાસ ખેલી રહી છે, ત્યારે હું આપને સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી દ્રશ્યો બતાડીશ કે જે આ મહારાસ ખેલાઈ રહ્યો છે। તીર્થધામ દ્વારકાના આંગણે 37,000 આહિરાણીઓનો જે મહારાસ હાલમાં ચાલી રહ્યો છે। 24 ડિસેમ્બરના દિવસે આજે ભવ્ય રાસનું જે આયોજન થઈ ગયું છે અને રાસ હાલમાં આહિરાણીઓ ખેલી રહી છે। દેશભરમાંથી 1.5 લાખ જેટલા આહિર સમુદાયો જે અહીં એકઠા થયા છે અને સમુદાયોની સાક્ષી બનશે। એસએસસી કંપનીના વિશાળ પરિસરમાં નંદધામ ખાતે આ ઇતિહાસ જે રચાઈ રહ્યો છે અને હાલ આપ જોઈ શકો છો કે સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી હાલમાં જે આ રાસ બતાડી દેવામાં આવ્યો છે, જે રૂક્ષ્મણી માતાનું મંદિર છે તેમની બરાબર બિલકુલ સામેની સાઈડના ગ્રાઉન્ડમાં રાસ રમાઈ રહ્યો છે ને પવિત્ર નગરી કૃષ્ણમય છે, હાલમાં ભક્તિમયમાં ફેરવાઈ ગઈ છે ને જ્યાં જોઉં ત્યાં દ્વારકાના નાથના જે નાથથી ગુંજી રહ્યા છે ને હાલમાં સમગ્ર ભક્તો છે રાસ નિહાળવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।